ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર હર્ષ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન. આજના દિવસે હું તમને માહિતી આપીશ કે ક્યારે કઈ કઈ બીમારીઓ માટે તમારે ન્યુરોફિઝિશિયનનું કન્સલ્ટ કરવો જોઈએ. ન્યુરોલોજીકલ બીમારીઓ જાણવા માટે તમારે ન્યુરોલોજીકલ સ્ટ્રક્ચર એટલે કે ન્યુરોલોજીકલ માળખું જાણવું જરૂરી છે. તો હું તમને જણાવીશ ન્યુરોલોજીકલ માળખા વિશે. આ રીતના આપણા મગજની રચના કરેલી હોય છે. આ આપણું મગજ છે. એમાંથી નીકળતી નસો, જેને આપણે સ્પાઇનલ ટ્રેક્ટ્સ કહેતા હોઈએ, એ બધા જઈને સ્પાઇનલ કોર્ડ એટલે કરોડરજ્જુ તરફ જતા હોય અને ત્યાં જઈને એન્ટિરિયર હોર્ન સેલ સાથે જોડાતા હોય. એન્ટિરિયર હોર્ન સેલ માંથી નીકળતી નસો એને આપણે સ્પાઇનલ રૂટ્સ કહેતા હોઈએ છીએ અને સ્પાઇનલ રૂટ્સ આગળ જઈને ચેતા બનાવે છે, જેને આપણે પેરિફેરલ નર્વ્સ કહીએ છીએ. પેરિફેરલ નર્વ્સ માંસપેશીઓ સાથે જોડાય છે અને આ જે જોડાણ છે એને આપણે ન્યુરોમસ્ક્યુલર જંકશન કહેતા હોઈએ. અને આખીરમાં આવે છે મન એટલે કે મેન્ટલ હેલ્થ. આ અલગ અલગ જગ્યાઓમાંથી ઉત્પન્ન થતી વિવિધ બીમારીઓ માટે તમે ન્યુરોફિઝિશિયનનો કન્સલ્ટ કરી શકો છો. નમસ્તે.